રામોસણા ગામમાં બાળકોને સાઈડમાં રમવાનું કહેવાના મામલે બબાલ. મેલડી માતાજી મંદિરના મહંત પરિવાર અને અન્ય પરિવાર વચ્ચે બબાલ. લાકડી ધોકા જેવા હથિયાર વડે હુમલો. સામસામે હુમલામાં આશરે 10 લોકો ઇજાગ્રસ્ત. તમામ ઇજાગ્રસ્તને મહેસાણા સિવિલમાં ખસેડાયા. મોડી રાત્રે બે પક્ષ વચ્ચે બબાલ. મહેસાણાના રામોસણા ગામમાં સામાન્ય વાતે શરૂ થયેલો વિવાદ હિંસક મારામારીમાં ફેરવાયો. રામોસણા ગામમાંથી મારામારીની ગંભીર ઘટના સામે આવી. બાળકોને સાઈડમાં રમવાનું કહેવાના મામલે શરૂ થયેલો વિવાદ બાદમાં બે પરિવારો વચ્ચે હિંસક અથડામણમાં ફેરવાયો. ઘટનામાં અંદાજે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને અન્ય બંને પક્ષના નિવેદનોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શું નામ આપનું? મિતેશ પટેલ. મિતેશભાઈ, શું બનાવ બન્યો હતો તમારા? આજે અમારો સામાજિક પ્રસંગ હતો, મારા પોતાના ઘરનો. એટલે સામાજિક પ્રસંગની અંદર બધા મહેમાનો આવ્યા હતા. પછી સામાજિક પ્રસંગ સાંજે પતી ગયો 7:30, એટલે બધા મહેમાનો વિદાય કરતા હતા. એટલે મારા જીજાજી અમારા ઘર આગળથી નીકળ્યા એટલે ઘરમાં પેલી બાજુ વરંડા બાજુ ટર્ન માર્યો એટલે એક સ્ટેન્ડ હતું, ત્યાં આગળ છોકરાઓ હતા. એક પરમ કરીને છોકરો હતો, એટલે એક બે છોકરાઓ એવા હતા, એમને ગાળ બોલી સીધી. અમારા જીજાજી કીધું તું ગાળ કેમ બોલે એમ, એટલે કે તમારી જગ્યા છે ને આમને તમે એવું બધું બોલવા માંડ્યા. પછી મેં તો આગળ થોડું ટોળું ભેગું થયું, એટલે હોલમાંથી હું જોઈ ગયો કે કેમ ટોળું બધું ભેગું થયું. પછી હું ત્યાં જઈને બધાને છોડાવી દીધા. બધાને છોડાય એટલે પછી થોડા કરીને એક પટેલ પહેલાદભાઈ પ્રભુદાસ, પછી પટેલ શંકરભાઈ પ્રભુદાસ, પછી પટેલ શૈલેષ શંકરભાઈ, પછી પટેલ સારિકાબેન, પટેલ પરમ, એ બધા ઘણા બધા એક બેના હાથમાં લાકડી હતી ને ગાળો બોલવા માંડ્યા, અમને જમતમ બોલવા માંડ્યા. પછી મને લાગ્યું કે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એમ, એટલે બધા એ ચડીને સીધા અમારી પ્રિમાઇસીસની જે આ બાજુ અમે પ્રસંગ કરી રહ્યા હતા ને એની અંદર આવી ગયા. એટલે એ લોકો આવીને સીધું બોલવા માંડ્યા. એટલે પછી તરત મેં 112માં પોલીસ બોલાવી દીધી. પોલીસ બોલાવીને સીધો હું પોલીસ સ્ટેશને ત્યાં આગળ જઈને એમના વિશેના બધા એમને જે કર્યું તે મેં લખાયું. અને તરત 10-15 મિનિટે મારા ભાઈનો ફોન આવ્યો કે તું જલ્દી ઘરે જાય. એ લોકો બધા ભેગા થઈને ઘણા બધા લોકો આવ્યા અને એમાંથી એ બધા ઘણાને ઓળખતા હતા. એ લોકો સીધા અમારા ભાણાને બધા અમારા મહેમાન બધા આવ્યા હતા, તે એમના ઉપર સીધા મારવા માંડ્યા લાકડી વડે એને બધું લઈ. અને એ સીધા રૂમની અંદર એક માતાજીની રૂમ ત્યાં આગળ એના અંદર પૂરાઈ ગયા અને કીધું તમે દરવાજો બંધ કરીને અંદર જતા રહો, આપણા તો સીસીટીવી ફૂટેજ નહીં અને હું પોલીસ લઈને સીધો આવું જ છું. ત્યાં આગળ હું તાલુકામાં બેઠો અરજી લખાઈ જોયો હતો અને જેવી અરજી પતી એવી મારા ભાઈનો ફોન આવ્યો. તરત પછી ત્યાંથી પાછું મેં 112 કરીને એમની મદદ માગી અને એમની મદદ માગી. પછી 112 તરત મારા ઘરે પહોંચ્યું અને તરત 112 ત્યાં આગળ ફરીથી પોલીસ આવી. અને પછી ત્યાં આગળ જોયું તો ઘણા બધા, મારી વાઈફને વગાડ્યું હતું, અમારા ભાણાને વગાડ્યું, પછી મારા મામાને વગાડ્યું, પછી એ લોકોને લગભગ 3-4 ટાંકા આવ્યા, પછી ભાભીને વધારે વાગ્યું, મારી વાઈફના પેટમાં ને બધું જબરજસ્ત માર્યું. એટલે એ લોકો બી એડમિટ છે અત્યારે. ટોટલ કેટલા જણાને મારવામાં આવ્યું છે? અત્યારે તો લગભગ 7 થી 8 જણને મારવામાં આવ્યું છે. સેના દ્વારા મારવામાં આવ્યું છે? કોઈએ લાકડી મારી, કોઈએ પથ્થર માર્યો, કોઈએ છૂટી થાળી બી હતી એ બધું માર્યું. આપણે કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવરાઈ છે? મેં અત્યારે 6 ના નામ આપ્યા છે. પછી આમના લોકોની જેવી કન્ડિશન સારી થાય અને એ લોકોના જેના નામ ખબર હોય એ પ્રમાણે એ લોકો નામ લખાવશે. ઓકે, શું નામ બેન તમારું? મારું નામ સોનલ પટેલ. સોનલબેન, તમારી સાથે શું બનાવ બન્યો હતો? અમે રામોસણા ગામ, મારું મામાજીનું ગામ થાય, ત્યાં મારા દેરાણીનું જીયારું આવ્યું હતું, એટલે અમે ત્યાં ગયા હતા. એટલે પછી મહેમાન જતા રહ્યા સાંજે. પછી અમારા જીજાજી સંદીપ કુમાર ને મલ્લિકાબેન ઘેર જવા નીકળ્યા, ત્યારે ત્યાં છોકરા રમતા હતા ને એમને સીધી જમાઈને ગાળ દીધી કે અહીંયા કેમ ગાડી લાય એમ કરીને. પછી એ બોલાચાલી થઈ, પછી એને બંધ કરી. પછી તરત અમે ઘેર ગયા. ઘેર જઈને અમે કામ કરતા હતા ને અહીંયા લાકડીએ ચાલુ થઈ ગયું. એટલે અમે દોડતા આવ્યા છોડાવવા. મારા દિયર હતા, મારા હસબન્ડ, મારા બાબો, મારા દેરાણી બધાય હતા, મામાજીને બધાય. પછી અમે સોડાવા આવ્યા. અમે તો સોડાવા જ આવ્યા હતા. હું તો સોડાવા દોડતી હતી, સીધી મને પકડી અને ગાડી ઉપર ઊંઘાડીને સીધી મને મારવા માંડ્યા. મારા કપડાં ફાડી નાખ્યા. મને એવું કીધું કે તને નાગી કરવી એમ. અને એ રવિએ મારો ડ્રેસ ખેંચ્યો
ભૂમિએ મારી ચેન અને મારી બુટ્ટી ખેંચી દીધી અને મને અહીંયા વગાડ્યું ને અહીંયા વગાડ્યું સાહેબ. અને પછી હું બધાને પકડીને અમે રૂમમાં લઈ ગયા. રૂમમાં લઈ જઈને અમે રૂમ વાંખી દીધું અને અમે અંદર હતા ને એ લોકો તો બહાર જ હતા. અને જ્યારે પોલીસ આવીને પછી અમે બહાર નીકળ્યા. ત્યાં સુધી તો અમે અંદર જ હતા, કારણ કે અમને ડર હતો કે નીકળશું ને તો આ લોકો બીજા કોકને વગાડશે. 2 લોકોને તો વગાડ્યું હતું માથામાં, ટોકા આવી જાય લોકોને તો, પણ અમને એવો ડર હતો કે બીજા કોકને વગાડશે. એટલે અમે અંદર પસી રહ્યા હતા રૂમમાં. પોલીસ આવી ત્યારે અમે બહાર નીકળ્યા. પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, કરી. હસમુખ પટેલ. હસમુખભાઈ, શું બનાવ બન્યો હતો તમારા સાથે? હું એકચ્યુઅલી મહેસાણામાં વેપાર કરું છું. મહેસાણાથી ઘરે ગયો, ઘરે ગાડી મૂકી જસ્ટ ઊભો હતો, એક મંદિરના ચોકમાંથી ખેંચમતાણ થતું હતું. મેં કીધું નાની નાની બાબત હશે કઈ ખાતેના, અને અચાનક પેલું કહેવાય ને કે જેમ કે કંઈક ધડાધડ ચાલુ થઈ ગયું. એટલે આપણે કોશિશ એ કરી, બરાબર છે, કે કંઈક સારું થતું નથી એવી કોશિશ કરી કે કંઈક કરતા, મતલબ કૌટુંબિક બાબત હતી એટલે કીધું આની અંદર કંઈક બનાવ બની જાય તો કોઈ લેવાના દેવા પડી જાય, એટલે આપણે બનાવ વચ્ચે પડી બચાવવાની કોશિશ કરી. એ કદાચ તો કેમેરા લાગેલા છે, એ કેમેરાની અંદર એમનું લાઈવ જોવું હોય, પોલીસને જોવું હોય લાઈવ, તો કેમેરામાં જોઈ શકે કે એની અંદર હકીકત શું પોઝિશન હતી, કોણ છોડાવતું હતું, કોણ ઝઘડો કરતું હતું. ઝઘડો શું કારણ છે? ઝઘડો એકચ્યુઅલી છોકરો રમતો હતો, મંદિરના ચોકમાં રમતો હતો. એ છોકરો રમતો હતો એટલે કોઈએ કીધું કે ભાઈ કેમ રમો અહીંયા, મતલબ ગાડી આડી ગાડી મૂકી. તો છોકરોએ કીધું કે ગાડી આગી લો, લાઈક થોડા તુચ્છ વ્યવહાર વગરના શબ્દો કીધા. એટલે છોકરોને તો શું હોય, એટલે છોકરો વચ્ચે નાનો છોકરો વચ્ચે ખેંચમતોણ થઈ એટલે એના અનુસંધાનમાં ચાલુ થયા. પછી તો કેવું હોય તો એકને બીજાએ કીધું ને બીજાએ ત્રીજાએ કીધું, એમ કરીને આ નાટક ચાલ્યું. કોના દ્વારા માર મારવામાં? બંને પક્ષે એમની રીતે એમની તાકાત અજમાઈ લીધી પૂરેપૂરી. અને એમની અંદર જે વ્યક્તિઓ હતા એ એમના જોડે અંદર લાઈવ બેઠેલા હતા. એ વ્યક્તિને પૂછવામાં આવે કે ભાઈ તમે રામોસણા ગામના છો, મહેસાણાના છો કે કોના હો? કેટલા જણાના વાગ્યું છે આપને? લગભગ અંદાજિત 5-7 7-8 જણ, 10 જણ તો હશે લગભગ. આપે ફરિયાદ નોંધાવી છે? ના, ફરિયાદની પ્રોસેસ અમે હાલ તો કોર્ટ અહીંયા દવાખાનામાં જ છીએ. હાલ તો કીધી ફરિયાદ નોંધાવવાના હતા, પણ હવે હાલ મેં સરકાર રજૂઆત કરી છે પોલીસ ચોક. પોલીસ હવે ફોન કરેલા છે, રજૂઆત કરેલી. પોલીસ એમની રીતે જે હશે અને જે જેન્યુઇન પોલીસે દેખાતું છે એ પોલીસ જોઈ લેશે એમની રીતે. તો કોના જોડે કયો હથિયાર હતો, કોને કઈ જગ્યાએ પડેલા હતા, આ ધર્મસ્થાનની અંદર શું થઈ રહ્યું હતું, ધર્મસ્થાનના મંદિરની અંદર, ઓફિસની અંદર જો 25-25 ધોકા પડેલા હોય, બરાબર હતો, આ કેટલું વ્યાજબી વ્યવહારિક છે. શું નામ બેન? પટેલ કાવ્યા હસમુખભાઈ. શું બનાવ બન્યો હતો આપને? એ ત્યાં લોકો બધા ઝઘડતા હતા તો હું ટોળામાં ઊભી હતી, તો અંદરથી સેજલ, સુનિતા એ લોકો હતા ને, એમને કંઈ છૂટું માર્યું, મને ખબર નહીં શું, પણ ડાયરેક્ટ મારા ફોરહેડ ઉપર આવીને વાગ્યું અને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગઈ. તમે શું લેવા ત્યાં ગયા હતા? એ બધા ત્યાં ઊભા હતા એટલે હું બી સાઈડમાં ઊભી હતી. ક્યાં આગળ ઝઘડો થયો? મેલડી માતાજીના ચોકમાં. રામોસણા આવી ત્યાં? હા, શું કારણ શું? એ તો મને બી એટલું ડિટેલમાં, અમારા મીન્સ કે કઝિન ત્યાં રમતા હતા અને એ લોકો બોલવા માંડ્યા એમને ખોટું એટલે ઝઘડો થયો હતો. કોણ બોલતું? આ જે ડાયા દાદા ને એ લોકોનું ઘર હ એ અને અમારા લોકો જોડે. પટેલ સેજલબેન. બેન, શું બનાવ બન્યો હતો આપની સાથે? આજે અમારા ઘરે મહેમાન હતા અને મારું જીયારું આવ્યું હતું, તો બધા મહેમાન વેરી ગયા. પછી અમારા નણંદ એકલા હતા, એ લોકો ઘરે જતા હતા, તો એ અમારા જમાઈને ગાળો દેવા મળ્યા રસ્તામાં. પછી એ બધું કરીને એ ઝઘડો થોડો શાંત પડી ગયો. પછી અમે લોકો બધા ઘેર જ્યાં કામ કરવા મહેમાન હતા એટલે અમે કામ કરવા ગયા. અને જે અમારા ભાણેજ હતા ને, લાલાભાઈ કરીને અમારા દિયર હતા, એરા એઠવા નોખવા જતા હતા કે ભાભી તમે લોકો ઘરે જાઓ, અમે એઠવા નોખીને આવીએ છીએ કે. તો એમના અને મેના ભાઈએ સીધી ગાળો દીધી કે આ નાગલપુરવાળાને તો મારા ટટિયા ભાગી નોખવા કરી, એટલે મારવા માંડ્યા સીધા લાકડે. એટલે અમે ઘેરથી આવ્યા કે શું થયું કે આ લોકો નાહીતા મારવા માંડ્યા. તો અમારા મોમાને લાકડી મેલેલી, વિપુલભાઈ લાકડી મેલેલી, સોનુ ભાભીને મારતા હતા. એટલે અમે જ્યાં તે સીધા હું જઈ તો મારા સીધા ફરી વાળ્યા મારવા. ભૂમિકાબેન, હરેશભાઈ ને એ બધા લોકો ને, કુંદન એ બધા લોકો ફરી અને મારા કપડા સુધી ફાડી કાઢ્યા. એ લોકોએ તો પુરુષો સુધી કપડા ફાડી કાઢ્યા મારા.